થોડા સમય પહેલાં હું લગ્ન જીવન પરનું એક પુસ્તક વાંચી રહ્યો હતો અને એમાં રહેલી એક વાત મને બહુ જ ગમી. જો આપણા જીવનસાથીની સરખામણી આપણા મમ્મી કે પપ્પા સાથે કરવાનું બંધ કરી દઈએ તો આપણું લગ્ન જીવન અનેક ગણું સુધરી શકે છે. રિલેશનશિપમાં નિરાશા અને અસંતોષનું મુખ્ય કારણ સરખામણી છે. જીવનસાથીની સરખામણી કાં તો આપણે આપણા પેરેન્ટ્સ સાથે કરીએ છીએ, કાં તો આપણા એક્સ સાથે, અને કાં તો અન્ય કોઈના પતિ કે પત્ની સાથે. પણ સાહચર્ય એક એવું સ્વૈચ્છિક વિશ્વ છે જે બે લોકોએ મૌલિકતાથી રચ્યું હોય છે. એ કોઈ કમ્પેરિઝન સર્કસ નથી. મારા મમ્મી તો આમ કરતા કે મારા પપ્પા આવું ક્યારેય ન કરતા જેવા વાક્યો કડવાશ માટેની રેસિપી છે. પેરેન્ટ્સના ગુણગાન ગાવા જ જોઈએ, પણ જીવનસાથીને નિમ્ન બતાવીને નહીં, સરખામણી કરીને નહીં. પ્રેમ વ્યક્ત કરવાની દરેકની રીત અલગ અલગ હોય છે. દરેકનું વ્યક્તિત્વ, ઉછેર અને સંજોગો અલગ હોય છે. ભલે આપણા જ પરિવારમાં હોય, કોઈ બે વ્યક્તિઓને આપણે કઈ રીતે સરખાવી શકીએ? શું હોવું જોઈએ એની અપેક્ષામાં ક્યારેક આપણે જે છે એની અવગણના કરી બેસીએ છીએ. આપણા જીવનસાથીએ લગ્ન માટે હા પાડેલી, પરફોર્મન્સ રિવ્યૂ માટે નહીં. એમને એકનોલેજમેન્ટ જોઈએ છે, એપ્રેઝલ નહીં. આપણા દરેકના મનમાં આપણા બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ કે જીવનસાથી વિશેની કેટલીક કલ્પના હોય છે, અને મોટાભાગની કલ્પનાઓ જાણે અજાણીએ આપણા મમ્મી કે પપ્પાથી પ્રેરિત હોય છે. કારણ કે સૌથી નજીક રહીને આપણે એક જ દાંપત્ય જીવન જોયું હોય છે, આપણા મમ્મી પપ્પાનું. એ સિવાયના પતિ પત્ની કઈ રીતે વર્તે એ આપણને ખબર જ નથી હોતી. એટલે સ્વાભાવિકપણે દીકરો પોતાની મમ્મીને અને દીકરી પોતાના પપ્પાને એક એવો બેન્ચમાર્ક બનાવી લે છે જેની સરખામણીમાં એ પોતાના જીવનસાથીને મૂલવે છે. પણ આપણી કલ્પનામાં પરફેક્ટલી બંધ બેસતી હોય એવી કોઈ વ્યક્તિ આપણને આજીવન નહીં મળે, 7 અબજમાં નહીં મળે. પણ જેની વાસ્તવિકતાને આપણે સ્વીકારી શકીએ એવી વ્યક્તિઓ ઘણી બધી મળશે. આપણું જીવનસાથી આપણા મમ્મી, પપ્પા કે આપણું એક્સ નથી. તે એક સ્વતંત્ર ઓળખ ધરાવતું યુનિક વ્યક્તિત્વ છે જેની સરખામણી આપણા ભૂતકાળ કે વર્તમાનમાં રહેલી બીજી કોઈ વ્યક્તિ સાથે ન કરી શકાય. માટે એમનામાં અન્ય કોઈને શોધવાનું બંધ કરવું જોઈએ. આપણો પાર્ટનર આપણા પેરેન્ટ કે આપણા એક્સનો સબસ્ટિટ્યૂટ નથી. એમને મૂલવવાના ન હોય, એમનું મૂલ્ય કરવાનું હોય.